હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. વજન ઘટાડવું હોય તો પથારીમાં બેઠા બેઠા સૌથી પહેલાં આ કામ કરો. ખરેખર આ ઉપાયથી તમારું વેઇટ લોસ થશે, તમારું ફેટ લોસ થશે. સૌથી પહેલાં તમારે વજ્રાસનની સ્થિતિમાં બેસવાનું છે. 50 વખત ઓછામાં ઓછો શ્વાસ ભરો. પેટ અંદરની બાજુ ખેંચો. બોડી એકદમ ટટ્ટાર. 30 સેકન્ડ સુધી શ્વાસ રોકો, છોડો, ફરી શ્વાસ ભરો. કમર અને પેટ બંને આમ ભેગું થઈ જવું જોઈએ એટલું અંદરની બાજુ ખેંચેલું રાખવાનું. શ્વાસ રોકી રાખો, ધીરે ધીરે શ્વાસ છોડો. શ્વાસ ભરો, શ્વાસ છોડો, શ્વાસ ભરો. આ એક્સરસાઇઝની મદદથી સૌથી મહત્વની વાત એ છે કે જે તમારો પેટની ચરબી છે તે ગાયબ થાય છે. કારણ કે જે શ્વાસ ભરો, રોકો, પેટ અંદરની બાજુ ખેંચેલું રાખો. આ જે પ્રોસેસ છે એમાં આપણી જે દરેક સ્ત્રીઓને પ્રેગ્નન્સી પછી જે કમર અને પેટની ચરબી પર જે ઢીલા થઈ ગયેલા સ્નાયુ છે એને ઓક્સિજન મળે છે. એ સ્નાયુ ફરી મૂળ સ્થિતિમાં ધીરે ધીરે આવે છે. નિયમિત રીતે કરવાથી તમારા પેટ છે અંદરની સાઈડ જાય છે. મહિનાની અંદર ખરેખર તમારું પેટ ઘણું બધું ઓછું થઈ જાય છે. નિયમિત રીતે 50 વખત ફરજિયાત કરવાનું છે. સવારે પહેલું કામ દરેક સ્ત્રી અને પુરુષોએ આ કરવાનું છે. આ એક વસ્તુ એવી છે કે જેનાથી તમારું પાચન તંત્ર, મેટાબોલિઝમ બહુ સરસ રહે છે. તમારા હોજરીને, તમારા ફેફસાને ઓક્સિજન પૂરો પડે છે, જેના કારણે તમારા શરીરની અંદર પાચન તંત્ર મજબૂત થાય છે. આ એક પહેલી ક્રિયા કે જે આપણે શ્વાસ રોકવાનું છે, ટટ્ટાર બેસવાનું છે, વજ્રાસનની સ્થિતિમાં બેસવાનું છે. સવારે પહેલાં તમારે ભૂખ્યા પેટે આ એક એક્સરસાઇઝ કરવાની છે. એના માટે તમારે 30 મિનિટનો સમય ફરજિયાત કાઢી લેવાનો છે. રોજનું 30 મિનિટ. કૂદકાત કર્યા વગર, ડાયટ કર્યા વગર, ખોટા ખર્ચ કર્યા વગર, કોઈ વેઇટ લોસ ડ્રિંક્સ ઉકાળ્યા વગર આવી રીતે જો તમે કરશો તો સૌથી પહેલો ફાયદો તમારા પેટની ચરબી છે તે મહિનામાં ઘટે છે. બીજો ફાયદો એ છે કે તમારી જે સ્કિન છે એ ઇનર બ્યુટી થાય છે, એટલે કે તમારી સ્કિન અંદરથી ખીલે છે. સૂર્ય જેવો તેજસ્વી ચહેરો બને છે, કારણ કે આપણા શરીરના અંદરના બધા જ ઓર્ગન્સને ઓક્સિજન પૂરું પાડે છે. એન્ડ શ્વાસોશ્વાસ લેવાની અને રોકવાની ક્રિયા, જેના કારણે આપણું જે હેલ્થ છે એ વધારે સારી બને છે. આપણે ફિટ રહીએ છીએ. બીજો જે ઉપાય છે બહુ સરસ મજાનો છે. શ્વાસ ભરો, એકદમ ટટ્ટાર. કમર હોય એનાથી તમારે આમ પાછળની સાઈડ ઝૂકવાનું છે. શ્વાસ ભરવાનો અને પછી શ્વાસ રોકી રાખો. ધીરે 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 છોડો શ્વાસ. મેન સ્ટેબલ થાઓ. ફરી શ્વાસ ભરો, પેટ અંદરની બાજુ ખેંચો. અને આ એક્સરસાઇઝની મદદથી તમારા કરોડરજ્જુ, કમર અને આપણી જે થાઇરોઇડ ગ્રંથિ છે એને વ્યાયામ મળે છે અને બહુ હેલ્થ માટે ઉપયોગી છે. અને આ એક્સરસાઇઝની મદદથી તમારા પેટના અને કમરના સ્નાયુમાં ખેંચાણ અનુભવાય છે. સાથે તમારા થાઇરોઇડ ગ્રંથિ હોય છે એને પણ ખેંચાણ અનુભવાય છે, જેના કારણે થાઇરોઇડ ગ્રંથિ ફૂલતી નથી. સ્ત્રીઓને થાઇરોઇડનો પ્રોબ્લેમ્સ દૂર થાય છે. સાથે સાથે કરોડરજ્જુ મજબૂત થવાથી તમને કમરના દર્દ પણ ઓછા થાય છે. ઓછામાં ઓછું તમારે 10 વખત સવારમાં આ કરવાનું છે. તો જેટલા ટાઈમ તમે શ્વાસ રોક્યો, હવે શ્વાસ છોડી મૂળ સ્ટેબલ થવાનું. અને તમે 30 સેકન્ડ શ્વાસ છોડ્યો તો 30 સેકન્ડ સુધી તમારે ફરી બીજી વાર તમારે એક્સરસાઇઝ નથી કરવાની. પાછું તમારે કન્ટિન્યુ 30 સેકન્ડ માટે સ્ટોપ, કન્ટિન્યુ, સ્ટોપ, કન્ટિન્યુ, સ્ટોપ, કન્ટિન્યુ, સ્ટોપ, કન્ટિન્યુ. આ એક્સરસાઇઝની મદદથી તમારા કરોડરજ્જુ મજબૂત થાય છે. સાથે સાથે વજ્રાસનની સ્થિતિમાં બેસવાથી તમારા પગના સ્નાયુ મજબૂત થાય છે. પાચન તંત્ર તમારું મજબૂત થાય છે. તમારા અંદરના બધા જ ઓર્ગન્સને ઓક્સિજન પૂરું પડે છે, પ્રાણવાયુ મળે છે. અને ધીરે ધીરે તમારા જે ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે, મોટાપો છે, વજન ઝડપથી વધી રહ્યું છે, ખરતા વાળનો પ્રોબ્લેમ્સ,
આંખોની રોશનીનો પ્રોબ્લેમ્સ, પેટની ચરબીનો પ્રોબ્લેમ્સ, કમરમાં જે ટાયર બને છે બધા જ પ્રોબ્લેમ્સ માત્ર પણ નિયમિત રીતે આ વ્યાયામ કરવો ખૂબ જરૂરી છે. બેઠા બેઠા પણ તમે આવી રીતે તમારી બગડેલી હેલ્થને સુધારી શકો છો. તો સવારે આ 2 જ વસ્તુ કરવાની છે. ડાયટની પછી હવે આપણો ડાયટમાં તમે લીલા શાકભાજી વધારે ખાઓ, ડાયટમાં તમે પ્રોટીન તત્વ વધારે લો, તમારા ડાયટમાં ભૂખ કરતાં ઓછું જમો. સવારે હૂંફાળું ગરમ પાણીથી તમે તમારા દિવસની શરૂઆત કરો. બસ દિવસમાં 3 વખત ગરમ પાણી પીવો અને રાતનું ભોજન છે બને તેટલું વહેલું જમો. 1 વાટકીથી વધારે ખોરાક ન જમો. ખોરાકને ઓછામાં ઓછો 32 વખત સારી રીતે ચાવીને ખાઓ અને સાથે સાથે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો. પાણી પણ ઘૂંટ કરીને એક જગ્યાએ બેસી શાંતિથી પીવું, ઊભા પાણી પીવું નહીં. બસ આટલી જ વસ્તુ કરવાથી તમારું વજન એકદમ ઝડપથી ઘટે છે, તમને કોઈ રોગ થતા નથી. આ એક સારી ટેવ છે અને સુટેવ કહેવામાં આવે છે. તો આ સુટેવની મદદથી તમે ઇઝીલી તમારું વેઇટ લોસ કરી શકો છો, તમારું ફેટ લોસ કરી શકો છો, વધતા વજનને કંટ્રોલમાં રાખી શકો છો અને તમારા શરીરના પાચન તંત્રને બેસ્ટ બનાવી શકો છો. 100 વર્ષ સુધી ફિટ, 100 વર્ષ સુધી યંગ, 100 વર્ષ સુધી મોટાભાગનું શિકાર નથી બનવું, 100 વર્ષ સુધી તમારે કોઈ હોસ્પિટલ નથી જવું, ડાયાબિટીસના દર્દી નથી બનવું, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, બ્લડ પ્રેશરને એકદમ કંટ્રોલ રાખવું છે અને એકદમ ફિટ જીવન જીવવું છે જેવું આપણા દાદી નાની વખતના સમયમાં લોકો જીવતા હતા. તો આ ઉપાય ચોક્કસ કરો. અને હા, નાની ભૂખમાં તમે તલ અને ગોળ, શીંગ દાણા ખાઓ, મગફળીના દાણા કાચા થોડા ચાવીને ખાઓ. એક સામટા નહીં નહીંતર ગેસ થઈ જાય છે. સફેદ તલ ખાઓ, કાળા તલ ખાઓ 1 મુઠ્ઠી, સૂકું નાળિયેર ખાઓ નાનો એવો કટકો. અને આવું તમને નાની ભૂખમાં જો આવો ખોરાક રાખશો કે 1 મુઠ્ઠી શીંગદાળિયા ખાઓ તો ક્યારેય તમારા શરીરને કોઈ જ પ્રકારના રોગ થશે નહીં. કારણ કે આ બધી જ વસ્તુમાં બધા જ પોષક તત્વો છે જે આપણા હાડકાને, આપણા સ્નાયુને ખડતલ બનાવે છે, આપણા પાચન તંત્રને મજબૂત બનાવે છે. આપણે રોગો ક્યારે થાય છે તો આપણા હાડકા નબળા પડે છે ત્યારે આપણને થાક લાગે છે, આપણા સ્નાયુ નબળા પડે છે ત્યારે સ્નાયુના દર્દ થાય છે અને ધીરે ધીરે પાચન તંત્ર પણ નબળું પડે છે, જેના કારણે આપણને પછી ઘણા બધા પાચન તંત્ર રિગાર્ડિંગ ડાયાબિટીસ, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ, મોટાપો, માથું દુખવું, થાક લાગવો, ભૂખ ઓછી લાગવી, ભૂખ વધારે લાગવી, આંખોના નંબર, ખરતા વાળના પ્રોબ્લેમ, અકાળે વૃદ્ધત્વ આવવું, આવા બધા પ્રશ્નો તમારે પાચન તંત્ર નબળું હોય ત્યારે થતા હોય છે. તો ફિટ રહેવા માટે, ફાઇન રહેવા માટે પહેલાં તો આપણું ખાનપાન આપણા દાદી નાની વખતના સમયમાં હતું એવું કરીએ, ઘરનું જમીએ, બહારનું ન જમીએ, ભૂખ કરતાં ઓછું જમીએ, સાથે થોડું સૂર્યપ્રકાશમાં રહીએ. આટલી ટેવ તમારા જીવનની અંદર તમને બેસ્ટ લાઈફ આપે છે, તમારા નાણાંને બચાવે છે, તમારા દવાખાના પાછળ ખોટો વ્યય થતો, તમારો ટાઈમ વેસ્ટ થતો બચાવે છે. તો હવે આપણે આપણી લાઈફસ્ટાઈલ થોડી સુધારીએ અને આપણે આપણું જીવન સ્થિર પામીએ. તો ખરેખર મિત્રો સરસ મજાની માહિતી તમારા માટે છે. પસંદ હોય તો વધારે ને વધારે શેર કરો, લાઈક કરો. આશા રાખું છું આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમે એવા 10 લોકો સુધી પહોંચાડો સોશિયલ મીડિયામાં કે જેને આ સાચી માહિતીની ખબર પડે. તો મિત્રો આ મારો ખરેખર કિંમતી સમય માત્ર તમારા માટે ફાળવું છું. લોકો ખોટા ખર્ચ કરતા બચે, લોકો ખોટી મેડિસિન લેતા બચે, માત્ર ને માત્ર આપણા જીવનની સારી ટેવ આપણને હેલ્ધી લાઈફસ્ટાઈલ આપે છે. તો પહેલું સુખ તે જાતે નથી મિત્રો. અને હા, આંગળી ચીંધ્યાનું પુણ્ય પણ મળે છે. કદાચ આપણે આ ટેવ ન પાડી શકીએ પરંતુ બીજા 10 લોકો જો આ ટેવ પાડતા હોય, એમની ખરાબ થયેલી હેલ્થ સુધરતી હોય તો આશા રાખું છું આ માહિતી વધારે શેર કરશો. ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.